તો હવે સમાચારમાં આ તરફ આપણે આગળ વાત કરીએ વડોદરાની, તો વડોદરાના અટલાદરા સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરનો 81મો પાટોત્સવ ભવ્ય અને દિવ્ય માહોલમાં ઉજવાયો હતો. હજારો ભક્તોની ઉપસ્થિતિમાં અભિષેક, અન્નકૂટ, મહાપૂજન અને ધાર્મિક સભા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે જણાવી દઈએ કે 81 વર્ષથી આ મંદિર લાખો હરિભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે અને BAPS સંસ્થાના પ્રારંભિક મંદિરોમાં તેનું વિશિષ્ટ સ્થાન છે. પાટોત્સવ નિમિત્તે સદગુરુ સંત પૂજ્ય ઘનશ્યામ ચરણ સ્વામી મહારાજની અને સહિતના સંતોએ ભગવાનનો પંચદ્રવ્યથી વૈદિક વિધિ અનુસાર અભિષેક કર્યો અને નૂતન વાઘા ધારણ કરાવ્યા હતા. ત્યારબાદ ભવ્ય અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં હરિભક્તોએ મહાપૂજનમાં ભાગ લઈ વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી. મુખ્ય ધાર્મિક સભામાં સત્સંગ, સેવા અને સંસ્કારના મૂલ્યોનું મહત્વ સમજાવવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ વચ્ચે હરિભક્તોએ દર્શન અને પ્રસાદનો લાભ લીધો. જય સ્વામિનારાયણ. આજે આપણે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરાનો 81મો પાટોત્સવ ઉજવી રહ્યા છીએ. ભગવાન શ્રી સ્વામિનારાયણે 250 વર્ષ પૂર્વે આ ભૂમિને પાવન કરી હતી. તે જ પ્રાસાદિક સ્થાન પર BAPS સંસ્થાના સ્થાપક એવા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે 81 વર્ષ પૂર્વે આ ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા કરી હતી. આ મંદિરનું જ્યારે ચણતર થઈ રહ્યું હતું ત્યારે નાનકડા નારાયણ સ્વરૂપ દાસ એટલે કે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે પણ બહુ જ તનતોડ એમણે સેવા કરી છે. છેલ્લા 81 વર્ષ સુધી આ મંદિર ઘણા બધા હરિભક્તો, ન કેવળ વડોદરા શહેર અને ગ્રામ્યના પણ દેશ વિદેશના ઘણા બધા હરિભક્તો ત્યાંનો ભક્તિભાવ પૂર્ણ કરી રહ્યું છે અને દરેકના આસ્થાનું કેન્દ્ર બનેલું છે. આજે સમગ્ર દિવસ દરમિયાન ઘણા બધા ભક્તિસભર કાર્યક્રમો થયા. સવારે 7:30 થી 8:30 દરમિયાન વૈદિક વિધિ મુજબ ભગવાનની પૂજન વિધિ થઈ. ત્યાર પછી પંચદ્રવ્યથી ભગવાનનો અભિષેક થયો. ત્યાર પછી 1200થી વધારે હરિભક્તો 9:30 વાગ્યા સુધી વૈદિક મહાપૂજામાં જોડાયા હતા. તેના પછી પાટોત્સવની જે સભા થઈ તેમાં સંસ્થાના વરિષ્ઠ સંત એવા ઘનશ્યામ ચરણ સ્વામીએ પણ ખૂબ સુંદર લાભ હરિભક્તોને તમામને આપ્યો છે. બહુ જ મોટી સંખ્યાની અંદર આજે હરિભક્તો દર્શન કરવા માટે ઉપસ્થિત થયા છે. આપણે સૌ પણ દર્શનમાં જોડાઈએ એવી આપ સૌને પ્રાર્થના. જય સ્વામિનારાયણ.